કોઈએ સાચું જ કીધું છે કે છે ને નણંદ હોય ને ત્યાં લગ્ન જ ન કરવા જોઈએ. અને બધાએ સાચું જ કીધું કે વહુ લાવો ને તો સમજી વિચારીને લાવો. હવે શું થયું? તમારી બેન સાસુ બનીને ફરે છે, આખો દિવસ મારી ઉપર નજર રાખે છે ને બધી જ વસ્તુમાં મારી ખોટ ખાપણ કાઢે છે. ખોટકા પણ હોય તો કે તારામાં જ બધી ખોટ છે તો કે જ તેને અમથા થોડા કે કોઈ ખોટ તો તમારી છોકરીમાં છે. તમને કોઈ દિવસ ઈ દેખાય છે? તમને બસ મારી જ તે ખોટ ખાપણ દેખાય છે. હા હું તો આંધળી છું એટલે મને ન દેખાય, મને તો તારો જ વાંક દેખાય, મારી છોકરીનો મને વાંક જ નથી દેખાતો. અરે પણ મને કોક કયો તો ખરી કે થયું છે હું? તો તમે હવારમાં બધો ઉપાડો લીધો છે. મેં ચા પીને કપ ગેંડીમાં મૂકી દીધો હતો. મેં એવું વિચાર્યું હતું કે રાત્રે બધા એક સાથે ધોઈ નાખે. ત્યારે ને ત્યારે ધોવામાં હું તને બળ પડતું હતું તો પછી કે જ ને મારી છોકરી બધું કે. અરે પણ ધોઈ નાખ્યો તો એમાં શું થઈ ગયું? ખાલી 2-5 સેકન્ડ થાય આમાં પાણી નાખીને ધોતા, શું વાર લાગે? તમે ક્યાં કોઈ દિવસ મારી તરફેણમાં બોલો છો? તમે એ લોકોની તરફેણમાં બોલો છો. સંભળાય દો, તમે તે બાકી રહી ગયા હતા ને. જો પરમ દિવસે એને કપડા ધોયા હતા ને તો બાથરૂમમાં પડ્યા રહ્યા હતા, હુકવા નહીં. તો પછી હું કહું તો ખરાબ લાગે, પછી મારી છોકરી તો કે જ ને હુકવી દીધા હોત તો તરત કોઈ કે. મેં એટલા માટે બાથરૂમમાં રાખ્યા હતા કે એમાં બધું જે પાણી હતું ને એ નીતરી જાય એટલા માટે. તો ઈ વાતને પણ મેડમે છે ને મીઠું મરચું નાખીને મમ્મીને વાત કહી દીધી હતી. તો પણ તારે જ નીચવી નખાય ને, હું કામ ને મૂક્યા? તારામાં તેવડ નથી નીચોવાની? અરે પણ મમ્મી આવી વાતમાં કઈ તમારે બેને બાંધવાનું ન હોય. હવે હું તોય તમને ચા. આ તો હજી તને કઈ કીધું નથી, બાકી આની તો કેટલી એવી વાતો છે કે જે કરીએ ને તો ઘરમાં મોટા ઝઘડા થાય. પણ હું કઈ કહેતી નથી, મારે હું કામ કેવું નકામું આમથું ઝઘડા થાય. એક વાત કહો તો મમ્મી, મેં જયારે જમવાનું બનાવ્યું ત્યારે તમારી છોકરી કેમ નહોતી જમી? મારા હાથનું બનેલું હતું એટલે. ત્યારે એને ઉપવાસ હતો તો ક્યાંથી જમે? ઉપવાસ એક દિવસ નો હોય, કઈ 3-3 દિવસ થોડીક ના હોય. જો ગુરુવારે એને સાંઈબાબાનું વ્રત હતું, શુક્રવારે લક્ષ્મીજીનો શુક્રવાર કર્યો અને શનિવારે 11 હતી તો ક્યાંથી જમે? હું કઈ વ્રતમાં જમે? ઈ પછી તમે રવિવારે તે જમવાનું બનાવ્યું હતું ત્યારે તમારી છોકરીએ સમોસા મંગાવીને ખાઈ લીધા, ત્યારે એનો ઉપવાસ નહોતો. તું જ કે લે, હવે 3 દિવસનો ઉપવાસ હતો તો બિચારીએ રવિવારે બહારથી સમોસા મંગાવીને ખાધા, તો એમાં હું ખોટું કર્યું? આને તો બધી વાતમાં તકલીફ છે, શું કરું? એને છે ને એકેય વાતે નહીં પહોંચાય, જવા દો. તારી વહુને એકલો ઝઘડો જ કરવો હોય એટલે બધેથી ગોત્યા જ કરે, કાંઈક ને કાંઈક આમથી ને આમ ને આમથી ને આમ. ન હોય તો મારી છોકરીનું પાનનું હાથમાં લીધું, બસ પૂરું. હવે હે ભગવાન, આમાં મારો શું વાંક? મારે શું કરવું? અરે મમ્મી, જ્યારથી લગન ત્યારથી તમે ભાઈ એટલું બાંધવાનું કરો ને કે મને કઈ ખબર જ નથી પડતી. એમ મારું માથું દુખવા માંડે છે, એટલું બાંધો તમે. હવે મારે શું કરવું? ઝઘડો તો તારી વહુ જ કરે છે, હું તો કાંઈ કરતી જ નથી, હું બોલતી જ નથી. અરે પણ મમ્મી, તું હામું એટલું બધું હું કામ બોલે છો? એટલું બધું બોલીશ તો એ કેવી રીતના અહીંયા રહેશે? એવી રીતે હું બધાયનું સાંભળીને રહી છું મારા સાસરામાં, એવી રીતે એ એના સાસરામાં બધાયનું સાંભળીને જ રહે ને. પણ તારે સાસુ નહોતી, એને છે એટલે. સાસુ તો નહોતી, પણ સાસુ કરતા બે જ બધા હતા કેટલાય. એની કરતા છે ને બધાનું અલગ કરી નાખો. જો તમારે અહીંયા રહેવું હોય ને તો તમારા મમ્મીને કહી દેજો એ નીચે રહે ને આપણે ઉપર રહીશું, અને બેયના ઘરે સાફ સફાઈ વાળી અલગ અલગ આવશે એટલે ઈ એકબીજાને વાત ન કે. હા હો, તમારા મમ્મીને કહી દેજો ઈ કપડા નીચે સુકવશે ને હું કપડા ઉપર સુકવીશ, અને બધું જ કરિયાણું ને અનાજ જે છે ને ઈ મમ્મીને ભરી દેવું પડશે, કારણ કે બધી જ પ્રોપર્ટી એના નામે છે એટલા માટે. જમવાનું અલગ અલગ બનશે, અને મહિનાનો ઘર ખર્ચ 30,000 રૂપિયા મમ્મીને આપવો પડશે, કારણ કે એને ભાડું ને બધું એની પાસે જ આવે છે પૈસા. એમાં 3 ગાડી છે, એમાં 2 આપણી છે, એક તમારી અને એક મારી, અને જે વધે એ મમ્મીની. અને છેલ્લી વાત, આપણે ગમે એટલા મોડા આવ્યા હોય ને ઘરે તો મમ્મીને કહી દેજો કે તાળું ન મારે નીચે. પૂરું થઈ ગયું બધું? તો હવે હો વાતની એક વાત, આ બધા ભાગલા પાડવાની વાત છે ને ઈ તો પછી રહી. પેલા મારી પાસે એના ઘરેણા છે ને ઈ લઈને તો બતાવો.